અમદાવાદમાં ભાજપે ધરમસિંહ દેસાઈને આપી છે ટિકિટ। ધરમસિંહ દેસાઈ સહિત અન્ય 2 મહિલા કાર્યકરને પ્રથમ વખત ટિકિટ અપાઈ છે। ધરમસિંહે પાર્ટી આપે તે જવાબદારી નિભાવવાની વાત કરી। ધરમસિંહ દેસાઈએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આપને જણાવી દે, ધરમસિંહ દેસાઈ એએનટીએસના ચેરમેન તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે। બોડકદેવ વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર ધરમસિંહ દેસાઈ તેઓ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું કારણ કે તેમને પહેલી વખત આજે ટિકિટ મળી છે। પૂર્વ એએનટીએસ ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે। ધરમસિંહભાઈ, શું કહેશો? પાર્ટીનો વિશ્વાસ એક તમારા ઉપર, પહેલી ટર્મ આ તમારી। મવડી મંડળે જે મારા પર વિશ્વાસ મૂકી અને મને આ પ્રથમ વખત કોર્પોરેશનના અંદર કોર્પોરેટ તરીકેની જવાબદારી માટે મને ચૂન્યો છે, એના માટે થઈ આજે હું ગણેશ દાદાના ચરણોમાં વંદન કરી અને આગળ ફોર્મ નામાંકન કરવા જવાનો છું। અને અહીંયા મારા વોર્ડમાં જે મને જવાબદારી આપી છે સારી રીતે હું પૂર્ણ કરી શકું, ઉપરના મવડી મંડળોનો વિશ્વાસ જીતી શકું, એ શક્તિ માટે હું અહીંયા આવ્યો છું। જે પ્રકારે તમારા વોર્ડની વાત છે, ઘણા બધા એ કામો થયા છે, કર્યા હશે, હજુ પણ કંઈક ખૂટતું હશે, હવે આગળ શું? અત્યાર સુધીના જે અમારા પૂર્વ કોર્પોરેટર કાંતિકાકા હતા, દેવાંગભાઈ ધાણી છે, દીપ્તિબેન છે, વાસંતીબેન, આ લોકોએ બધા નગરના કામો સારી રીતે પૂર્ણ કરેલા છે। નગરના લોકો એમનાથી બધા બહુ ખુશ છે, પણ છતાં બી જે બી નાના મોટા પ્રશ્નો હશે મારી જવાબદારીમાં આવતા હશે એ હું સારી રીતે પૂર્ણ કરું એવી શક્તિમાં। દેવાંગભાઈ સાથે એક સિનિયર જે કહેવાય છે એમની સાથે એક કામ કરવાની પણ એક તક, એક અનુભવ પણ તમે કરેલો છે। એએનટીએસના ચેરમેન પણ રહી ચૂક્યા છો, એટલે એક માળખું તો તમે જાણો જ છો, પણ હજુ પ્રજા માટે શું વધારાની એ સુવિધા ઊભી કરવાની વાત કે જે લોકોની રજૂઆતો હોય છે? દેવાંગભાઈ બહુ સિનિયર કાર્યકર છે અને જ્યારે હું ભાજપમાં જોડાયો ત્યારથી દેવાંગભાઈ કાંતિકાકા એ મારા સિનિયર હતા। એમની સાથે હું પંચાયતથી લઈને અત્યાર સુધી કામ કર્યું છે। એ લોકોના બહોળા અનુભવ છે અને એમની જોડે કામ કરવાથી મને બી ઘણો બધો અનુભવ થશે અને મને ઘણું શીખવા મળવાનું છે। અત્યાર સુધીના બધા પ્રશ્નો લગભગ બધા પૂર્ણ થયેલા છે, પણ અત્યારના નગરના જે પ્રશ્નો છે સૌથી મોટો અમારા વિસ્તારમાં તો એક ટ્રાફિક અને પાર્કિંગનો સમસ્યાનો, એ બી ગઈ ટર્મમાં બી પોલીસ સાથે રહી કાંતિકાકા દેવાંગભાઈએ બેસી અને એના બી સોલ્યુશન લાવ્યા છે। ધીરે ધીરે પોલીસની સાથે નવા અખતરા કરી અને એના પર સોલ્યુશન ચાલી રહ્યા છે અને એ સારી રીતે પૂર્ણ થઈ જશે। 160 બેઠકમાંથી 37ને રિપીટ કરવામાં આવ્યા, કેટલાકને પ્રથમ વખત એ ટિકિટ મળી, નવા ચહેરાઓ છે, કર્મસ્થ એ કાર્યકરોને પણ અહીંયા તક આપવામાં આવી છે, તેમાંના તમે એક પણ છો। એટલે એવું કહી શકાય કે જેટલા બી લોકોને ટિકિટ આપી છે પાર્ટી બહુ વિચારીને જ આપતી હોય છે અને એના અંદર મારો સમાવેશ કર્યો છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું, મવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું। એટલે પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે તેનો તેઓ આભાર માની રહ્યા છે, સાથે એ બોડકદેવ વોર્ડ એ પેનલની જીતની પણ આશા વ્યક્ત કરી છે અને સાથે જ જે લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નો અંગે પણ તેઓ કામ કરશે તેવી પણ તેમણે ખાતરી આપી છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।